સમાચારમાં આગળ વાત કરીશું ખેડાથી ખેડામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે નડિયાદ સ્થિત સંતરામ મહારાજ મંદિરે ભાવિકોને ભારે ભીડ ઉમટી પડી હતી। ખેડા સહિત આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભિક્ષુકો પહોંચ્યા હતા। મંદિરમાં ગાય માતા માટે લીલા ઘાસચારાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી અને મકર સંક્રાંતિના પાવન પર્વે ગાયોને ઘાસચારો ખવડાવવાનું વિશેષ મહત્વ હોવાને કારણે ભાવિકોએ ઉત્સાહપૂર્વક સેવા કરી હતી। શહેરના વિદેશ વસતા તેમજ દાનમાં માનતા લોકો યથાશક્તિ દાન આપવા ઉમટી પડ્યા હતા। સંતરામ મંદિર દ્વારા ભિક્ષુકોને પ્રસાદ અને રોકડ સહાય આપવામાં આવી હતી, જે મંદિરના સેવકો દ્વારા લાડુ અને રોકડની રિક્ષા ભરી સેવા કરાઈ હતી। જે સેવકોના જણાવ્યા મુજબ ભિક્ષુકોની આ પરંપરા મંદિરના ઇતિહાસ સાથે વણાયેલી જોવા મળી છે। જે ઉત્તરાયણ પર્વે સંતરામ મંદિરે ભારે ભીડ જોવા મળી હતી। ખેડા સહિત આસપાસથી ભિક્ષુકો ઉમટી પડ્યા હતા, જેમાં ગાય માતા માટે લીલા ઘાસચારાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। ભાવિકો દ્વારા યથાશક્તિ દાન સેવા આપવામાં આવી હતી। જે સંતરામ મંદિરની પરંપરા આજે પણ અવિરત જોવા મળી રહી છે। મારું નામ ગોપાલ પરમાનંદ શાહ છે, ઘડિયાળી। આજે ભિક્ષુકોને જે આ દાન કરો છો, પુણ્યદાન, શું મહત્વ છે? સંતરામ મંદિર મહારાજશ્રી ના આજ્ઞા અને આશીર્વાદથી ઘણા વર્ષોથી આ પરંપરા ચાલે છે અને મહારાજશ્રી નો આગ્રહ હોય છે અને ભાવ હોય છે કે દરેક ભિક્ષુક સુધી આ પ્રસાદી અને પૈસા પહોંચે। એમ લાડુની પ્રસાદી હોય છે, સરસ મજાના લાડુ બનાવે છે જે મહારાજ, અને બધા ભિક્ષુકોને વ્યક્તિગત પહોંચે ને એવો આગ્રહ હોય છે જે મહારાજનો। કેટલા વર્ષથી આ પરંપરા? ઘણા બધા વર્ષોથી આ પરંપરા ચાલુ છે। ભિક્ષુકો ક્યાંથી આવે છે? નડિયાદની આજુબાજુના ઘણા બધા ગામડાઓમાંથી, ખેડા જિલ્લો, આણંદ જિલ્લો અને આજુબાજુના ઘણા બધા ગામોમાંથી આવે છે અને બધાની એક આશા હોય છે કે મહારાજશ્રીના આશીર્વાદ મળશે, દર્શન થશે અને ઘણું બધું અહીંયાથી આપણને મળશે। એ અહીંયાથી જયારે નીકળે ત્યારે લગભગ કોથળા ભરીને બધું અહીંયાથી લઈ જતા હોય છે અને બધા પોતપોતાની શક્તિ પ્રમાણે નાનું મોટું ઘણું બધું આપતા હોય છે। બેન, તમારું નામ ને પરિચય? મારું નામ વૃષ્ટિ દલવાડી છે। બેન, આજે તમે ઉત્તરાયણ નિમિત્તે ભિક્ષુકોને દાન કરવા આવ્યા છો, શું કહેશો? અમે લોકો આ વર્ષોથી દાન કરી રહ્યા છે, કપડાં કે પછી કોઈ ખોરાક કે ખાવાનું કશું બી દાન કરીએ છીએ। એન્ડ આ ઉત્તરાયણમાં લાઈક પરંપરા છે સંતરામ મંદિરમાં કે કઈ આવી છે કે વર્ષોથી દાન કરે એનું પુણ્ય મળે છે। કેટલા વર્ષથી આ દાન કરો?